સો મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 7.5માં દાખલો નંબર 2 જોવાના છે. તો દાખલા નંબર 2માં એ નંબરનો દાખલો જે છે આ પ્રમાણે છે: 1/18 પ્લસ 1/18. બરાબર, આ પ્રમાણે આપણને દાખલાની રકમ આપેલી છે. હવે જુઓ તમે કે છેદ જે છે બંનેનો સરખો છે. બરાબર, 18 બંનેનો છેદ કેવો છે? સરખો છે. જ્યારે છેદ સરખો હોય તો તમારે શું કરવાનું? તો છેદમાં તમારે લખી લેવાની જે સંખ્યા હોય એ લખી લેવાની. 18 છે તો 18 લખી લેવાના. બરાબર, તો ઉપર અને ઉપર જે સંખ્યા આપેલી હોય, બંનેમાં જે સંખ્યા આપેલી હોય અને વચ્ચે જે ચિહ્ન હોય એ લખી લેવાનું. તો 1 + 1, 1 + 1. બરાબર, તો 1 + 1 કેટલા થાય? 2. 2/18. હવે તમારે વિચારવાનું છે કે 2 અને 18 કોઈ ઘડિયામાં આવે છે? એનો અવયવ પડે છે? તો હા, 2 2ના ઘડિયામાં આવે છે. એ જ રીતે 18 પણ 2ના ઘડિયામાં આવે છે. બરાબર, તો અવયવ પડશે 2 × 1 = 2, 2 × 9 = 18. તો 2 2 કેન્સલ થશે. બરાબર, તો જવાબ કેટલા આવશે? 1/9 આપણો જવાબ આવશે. 1/9 આપણો જવાબ થશે. બરાબર, ત્યાર પછી બી નંબરમાં જુઓ, 8/15 વત્તા 3/15. બંનેનો છેદ કેવો છે? સરખો છે. જ્યારે છેદ સરખો હોય તમારે સૌથી પહેલાં એક કામ કરી લેવાનું કે આ લાઈન પાડીને તમારે છેદ 15 લખી લેવાના. બરાબર, ત્યાર પછી ચિહ્ન કયું છે? સરવાળો. અને સંખ્યા કઈ કઈ છે? 8 અને 3. તો ઉપરની સંખ્યા શું થશે? 8 + 3. 8 + 3. 8 + 3 કેટલા થાય? 11 થાય. તો 11/, કેટલા છે? 15. હવે 11 અને 15નો અવયવ પડે છે? તો નથી પડતા. 15નો અવયવ પડે છે 3/15, પરંતુ 11નો અવયવ ફક્ત 11 × 1 = 11 થશે, એટલે ભાગ જશે નહીં. બરાબર, ત્યાર પછી સી નંબરમાં જુઓ, તો બંનેમાં છેદ સરખો છે 7. તો સૌથી પહેલાં આપણે લખી લઈએ છેદમાં 7. હવે જુઓ ઉપરની સંખ્યા કઈ વધે છે? 7 - 5. તો 7 - 5. બરાબર, હવે આપણે 7માંથી 5ની બાદબાકી કરીશું. તો 7માંથી 5ની બાદબાકી કરે તો જવાબ કેટલા આવે છે? 2. બરાબર, અને છેદમાં શું છે? 7. બરાબર, તો આન્સર આવશે 2/7. ડી નંબરમાં જુઓ, 1/22 વત્તા 21/22. બંનેમાં છેદ સરખો છે 22. તો આપણે લખી લઈશું છેદમાં 22. ઉપરની સંખ્યા 1 + 21. 1 + 21. 1 + 21 કેટલા થાય? 21માં 1 આપણે ઉમેરીએ તો કેટલા થાય? 22 થાય. એટલે કે 22/22. બરાબર, 22/22. જ્યારે સંખ્યા સરખી હોય, બરાબર, તો કટ થશે. બરાબર, એટલે જવાબ કેટલા આવશે? 0 નહીં, પરંતુ 1 આવશે. બરાબર, જ્યારે સંખ્યા સરખી હોય તો કટ થશે અને જવાબ આવશે 1. અહીં ઘણા વિદ્યાર્થીઓ 0 લખે છે, પરંતુ 0 આવતું નથી. આન્સર આવશે 1. બરાબર, જવાબ કેટલો આવશે? 1 જવાબ આવશે. ત્યાર પછી ઈ નંબરમાં જુઓ, 12/15 - 7/15. બંનેમાં જે છેદ છે એ સરખો છે. તો લખી લઈએ અહીં 15. બરાબર, એટલે કે લસા તરીકે 15. બરાબર, લસા એમ પણ આપણે કહી શકીએ. બરાબર, ઉપરની સંખ્યા 15 - 7, સોરી 12 - 7. બરાબર, હવે આપણે 12માંથી 7ની બાદબાકી કરવાની છે. તો કેટલા જવાબ આવશે? 12માંથી 7 બાદ કરીશું તો 5 જવાબ આવશે. અને છેદમાં શું છે? 15. હવે જુઓ, 5 અને 15 જે છે એ બંને 5ના ઘડિયામાં આવે છે. બરાબર, બંને સંખ્યા કેવી છે? 5ના ઘડિયામાં આવે એવી છે. તો અવયવ પાડીશું. 5 × 1 = 5, 5 તાળી 15. તો 5 ઉપર અને નીચે છે કટ થશે. જવાબ કેટલા આવશે? 1/3. બરાબર, 1/3. આ તમને ફક્ત સમજાવવા માટે તમને કીધું છે કે છેદ સરખો જ લખી લેવાનો. એનો મતલબ તો શું થાય કે બંનેમાં લસા સરખો છે. બરાબર, એમ તો છેદ કહેવાય. જો આને અંશ અને આ છેદ કહેવાય, પરંતુ આમ બાબતમાં જોવા જઈએ તો નીચેની સંખ્યા એ લસામાં કહેવાય. એ આપણને ક્યારે ખબર પડશે? આઈ નંબરમાં ખબર પડશે, કારણ કે અહીં છેદ આપેલો નથી. ત્યારે આપણે લસા લેવું પડશે તો આપણને ખબર પડશે કે લસા શું છે. બરાબર, હવે એફ નંબરમાં જુઓ, બંનેમાં છેદ સરખો છે. બરાબર, તો લખી લેવાનું તમારે 8. ઉપરની સંખ્યા 5 + 3. તો 5 + 3. 5 + 3 કરીશું, જવાબ કેટલા આવશે? 8. 8/8. બરાબર, અહીં 22/22 આવે છે, તે જ પ્રમાણે અહીં 8/8 આવે છે. તો જવાબ કેટલા આવશે?
1 આવશે બરાબર. ઉપર અને નીચે સંખ્યા સરખી હોય તો કટ થાય, કટ કરીશું તો પણ ચાલે, નહીં કટ કરીએ તો પણ ચાલે, ડાયરેક્ટ આન્સર 1 લખે તો પણ ચાલે બરાબર. જવાબ આવશે 1. હવે જુઓ અહીં જી નંબરમાં 1 - 2/3 અને 1ની કિંમત કેટલી આપેલી છે? 3/3 આપણે લખી શકીએ છીએ. તો અહીં 1 જે છે એની જગ્યા પર આપણે લખીશું 3/3 માઇનસ એટલે કે ઓછા 2/3. હવે બંનેમાં છેદ સરખો થાય છે એટલે કે લસા કેટલા આવે છે? લસા 3 આવે છે. લસા કેટલો આવે છે? 3 આવે છે. ઉપરની સંખ્યા 3 - 2, 3 - 2. 3માંથી આપણે 2 બાદ કરીએ બરાબર. 3માંથી આપણે 2 બાદ કરીએ તો 1 આવે છે બરાબર. તો 1/3 આવશે. 1/3. હવે જુઓ અહીં 1/4 પ્લસ 0/4 તો લસા શું આવશે? 4 બરાબર. બંનેમાં સરખી કિંમત છે એટલે લસા આવશે 4. ઉપરની સંખ્યા 1 વત્તા 0. 1નો 0 સાથેનો સરવાળો કેટલો થશે? 1 થશે. 1/4 બરાબર. ત્યાર પછી આઈ નંબરમાં 3 - 15/5. હવે જુઓ 3 નીચે કંઈ નથી. સૌથી પહેલાં આખી જે રકમ આપેલી છે એ આપણે લખી લઈશું. હવે અહીં કંઈ નથી એટલે આપણે લખીશું 1. તો 1 અને 5નો લસા શું થશે? 1 × 5. 5 × 1 = 5 એટલે કે 5 લસા થશે. એટલે કે આ સંખ્યાને 5 વડે ગુણવી પડશે અને આ સંખ્યાને 1 વડે ગુણવી પડશે. આને કહેવાય લસા બરાબર. હવે આ જે 5 જે છે એ આ સંખ્યા સાથે પણ ગુણાય અને આ સંખ્યા સાથે પણ ગુણાય. આ 1 જે છે આ સંખ્યા સાથે પણ ગુણાય અને ઉપરની સંખ્યા સાથે પણ ગુણાય બરાબર. તો 5 તાળી 15 નીચે 5 × 1 = 5. 1 × 12 12 × 1 = 12 અને 5 × 1 5 જ થાય બરાબર. એટલે કે 12/5 તો 12/5 જ થશે. કેમ? કારણ કે 1ને આપણે જે સંખ્યા સાથે ગુણીએ છીએ તે સંખ્યા પોતે આવે છે બરાબર. એટલે કે 12 × 1 12 જ થાય અને 5 × 1 5 જ થાય. હવે જુઓ છેદ બંનેનો સરખો થાય છે 5 તો આપણે લખી લઈશું લસા તરીકે 5. ઉપરની સંખ્યા 15 - 12 15 - 12. 15માંથી 12 બાદ કરીશું તો કેટલા આવશે? 3/5 બરાબર. તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર 2 જે છે એ આપણો પૂર્ણ થાય છે. એકદમ સરળ છે. તમારે છેદ સરખા હોય તો લખી લેવાના બરાબર. એટલે કે આ જે 18 જે લખેલું છે એ લસા કહેવાય. શું કહેવાય? લસા કહેવાય બરાબર. લસા કહેવાય બરાબર. લસાનું ફૂલ ફોર્મ શું છે? લસાનું ફૂલ ફોર્મ શું છે? કોઈને ખબર છે? લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર. અવયવી આવશે. અવયવ નહીં પરંતુ અવયવી આવશે. જ્યારે ગુસામાં અહીં અવયવ આવશે બરાબર. આ એકદમ સિમ્પલ છે. તમને સારી રીતે સમજ પડે અને સરળ રીતે સમજ પડે એ માટે તમને મેં આ ટ્રીકથી આ દાખલા કરાવ્યા છે બરાબર. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર. દાખલામાં ન સમજાય તો ફરી એકવાર તમે વિડીયોને જોશો તો તમને સમજાઈ જ જશે બરાબર. તો મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.